શું કીધું તું? હું એમ કહેતી હતી કે તાર એક છોકરો છે મસ્ત કીધું એમ કોક તારા ગામમાં સેટિંગ થયા ને કોક છોકરી સારી હોય તો તારા લાઈફમાં આની આંખી રેડી એટલે હોય તો કે તું ન હોય ના પાને છોકરીઓ તો ઘણી છે. તો પણ તારું કોઈ મોનતી હોય એવી હોય તો કે મારું એમ તારું કોઈ મોનતી હોય ને કે મારી તો બેન પડીઓ છે શેરાવમાં પણ ઈ તો એવું એવામાં આવી ન પડે. એટલે બધી અમુક ઓલી રહે છે ને રતાન તબુનથી રાજપૂતો અને ભરતની બેન ઈ ને ઓલી માદેવાની તબુના ઈ 2-3 છોકરીઓ અમે ખાસ એવી બધી વાતો કરો ઈ હારે થાય ને પીલુડા એટલે એમ તારી સિગ્નાની કરે હું આવું ત્યારે આખો દિવસ આવું ને ત્યારે ઈ કે હવે તું રાત્રે ન મને એટલે ઈને વાતો કરો એટલે ઈ આમ પાકી બેન પડી પણ આવું બધું ને કેવું નાની આગળ અહીંયા આવું નતું એટલે તને કહું કે તારી લાઈફમાં કોઈ સારી છોકરી હોય ને તો કે હે તો કરે કોણ છે નાઈમાં નાયો નાઈ સમાજમાં ના તો શું કરે ના ઉતાર ઉતારમ કોને ઓલા છોકરીમાં અરે સોનમ હે એક ખબર તાર ગામની હલકા હારે જઈ ગૌ સ્વામી કે શું હા કે મને સારી રીતે ઓળખતી હતી હલકા તો એવા મને પડે વળે ના પડે નહીં ન પડે એને પડે ને એવી ન પડે મને પારસની બેન છે ને પારસની ઈ આવું ને કરે ઈ તો મને છે કાંઈ કે આવું છે મારા ગામમાં મને કોઈને કે આવી છોકરી હશે પણ બાકી અમુક ટાઈમે છે ને બાઉન્ડ્રી માં જ કેતા મેં કોઈને કે આવી ખબર એક તમારા હમણાં હતી એક છોકરી ખબર છે તમારે ખેતર હમણાં એક ઓલી ત્રણ છોકરી અમારી ગામની આવતી ને ઘણી આવેલું હતું ઈ મને તારું પૂછતી શું કીધું કે હું આવું ને ત્યારે કે છોકરો કે બારો આવે મને હેલો તે લાઈન બાઈન મારી હતી આવા ટ્રાય તો ઘણા કર્યા હતા હા તો મને કહેતી હતી વધારે નતું કીધું મને વધારે તો છે વધારે એમ ખબર છે કે હું આવી નથી ને એટલે કે સુષ્માન કોણ તો બસ મારે બધું કેવું પડે ઈ આમ ફ્રેન્ડ છે પણ એટલી બધી બાકી નહીં હું તે મોટી રાખું ભાઈ એટલે મને કહેતી હતી કે છોકરો એમ કે માથો કે અહીં કે મારા લાડકી પડ્યો તો એટલે મેં કીધું કેતો હતો કીધું મને તો કે યાર કીધું એટલે એને મારા તેમ જ છું તું હારામાં લોન ને એને કોઈ સુખ નહીં એટલે એ મને વાત કરે ને અમુક ટાઈમ એટલે કે કૃષ્ણા આવડે છે માઉન્ટ થાય છે એટલે મેં કીધું વાતો હું આશે કરીને કરું છું પાસે કરીને કરે એટલે એમ કરીને પછી વાત કરતી હતી એક દિવસ એટલે મને કે બેટી એટલે વાત છે ને મારે જવાનું પેલા લવ નોમનું મંગળસૂત્ર હતું એટલે મને કે તું લવ પહેરે છે ને એટલે 100% કરતી છે એટલે મેં કીધું ના ના એવું નહીં કીધું હા એટલે મને કહેતી હતી કે છે ને મારો પીછા કરે અમુક ટાઈમ એટલે મેં કીધું શું કે પીછા કરે એટલે કીધું તાર લાઈન માં આવે છે ને તો કે તને મારીશ કે તું એના એવી જ છે શું મેં કીધું ના ના શું પીછા કર્યા હતા એના તો ઘણા કર્યા પણ જો લાગી ના આવ્યો તમે શું કર્યા લાગે એક નંબર જીતો પણ લીધો નહીં માજી બરાબર એમ તો ફોન નથી લીધો લાગે શીખર ફોન શેક નહીં જેવો તો રહો આવું માર પાસે ના અરે રે પાગલ તો નાવી પાસે ના મંત્રી પાસે નથી કોણ પર્સન નથી એ વાત આવે ખાલી કેવા હારું કરીને એમ ને ખાલી કેવા હારું કરીને એમ ન પડે ને કોઈ યાર એમ ન પડે એવું કોઈ થોડું એવું બધું હોય કે કેળો ખાઈને નિશાન નાખી દેવડાય એવું કોઈ ન હોય બાકી પ્રેમ હોય તો બધું હોય પણ એવું કરવા સારું કરીને કોઈ આપણા હમો ન દેખે ને તું તો પેલી દી શું કરે એટલે બસ તારા હમો કોણ પડે કે ના હું તો પહેલથી કહું અમારા માટે તો એ રહી મારે તો હાલનો કામ કાલને પર મેં હાલના પા હા તો આ છોકરી મને કહેતી હતી તારું એટલે મેં કીધું મને તો કીધું હું તો ઓળખી નથી કીધું એને પણ તો કઈશ કીધું કદી પીછા છે એટલે તું તો મળે નહીં એટલે હું તને શું કહું કે એના પીછા કેમ કરે મત કર દે આટલું કેવું પણ કેવી રીતના કેવું કીધું મને તો મળે નહીં પાછા મારા બપોર કાકો થોડા ખરાબ દેશે ભાવના એટલે અને એ બાજુ તું ઉભો હોય પણ અહીંયા પાછી કહેવાની સાચી ન પડે પછી મેં કીધું બાપુ હું શું કોણ તારી વિશે પડું કીધું એટલે મને કહેતી તું કે મારે લાડ ન પડે એટલે મેં કીધું કેવી રીતના આખું હું નહીં કહું તું કે
તે કીધું સારું હેડ કહીશ મને સોગે નાળી ને એટલે મેં કીધું સારું કહીશ હેડ કીધું પાછા અહીંયા ઢલું કર્યું ને કે પૂરી એટલે ઢલું કરે ને તમારામાં પાડેલું હતું તમારામાં ના એટલે અમારે બાજુમાં હતું તમારે દુકાન કરી હતી ખેતર એવા સમાચાર હતા ઓય કાણે ચાલે તા ભાઈ હું શું વાત કરું કેવી યાદ યાર તો મોતો રાતો નથી બસ તમને નથી યાદ હતું બસ અને રસેની એ ઢલું કર્યું તમારા ખેતર ને ઓલો રસો મહારાજની પાવેલું હતું ને ઢલું કર્યું છે કેમ ઢલું કર્યું તમારા ખેતરથી સંસદ ના આવ્યો શું તમારે કે વેગળો થયા ના રે કોઈ કીધું નતો કે નતો આવું તો કીધું મત ભાઈ એમ તો બાજુ તો રેડી હતું તારે રસ્તા ને તમે બે રાંધા રહેતા માર તો રેડી તો તો શું થયું હવે ઈ કે નથી ભાવ તો કીધું મત ભાઈ તાર પપ્પા મને થોડા કરતા ખૂબ તાર પપ્પા આ બાજુ હતા ને એટલે અમારા ઘરે આવતા એટલે કે ભગવાન તું પાવતો મારે કીધું મેં કીધું ના ભાઈ આપણે શેરા ગમનથી બાબુ હું કીધું એક દીએ પગની દે હું કીધું તમે પાયું તો કીધું હું ફેર નહીં આવું કીધું હું તો એટલું બધું કામ કરતી નહીં પણ અહીંયા ખાવાનું બીજું ને એવું બધું કરતી પણ કીધું ના આપણે નથી બાબુ એ બાજુ શેરાવની શ્યામમાં ના શેરા શું ભાવે ઘરનું ગમ છે ને ઘરે એને લાવું ખોટું એમ શેરા હા એટલે કીધું આપણે નહીં બાબુ અને કોણ હદે આવે ને રૂપતિ ને રાય ના બોલ પછી અમુક ટાઈમ અહીંયા ખાવા પોતાડવું હોય તો હા આપણે કોણ ન કરવું હોય પણ લાલ લોન તો કરવું હોય તો કોઈક દેવા તો લાવું કે ના આવું કરીએ એટલે પછી ના પાડી ના પાડ્યો આવી તો રેડી હતો ના રે શું કહું હું કોઈના પકડમાં આવી જઈને એવું તો નથી વિચારતો કે ભીખના હોય આ છે પકડમાં હું કદી કોઈના પકડમાં ગોડા નથી આવી સારા થી તો ભલભલામાંથી રહ્યા છે ગોડા બાઉની અંદર બાકી જેટલા મને પકડે સારું કરીને પીછો કરતા હતા ઓલા મહેશ કે તું ચોક ભીટકા આમ કરીશ ને આમ કરીશ કીધું તારા બહારથી કોઈ ન થાય એ મારું કોમ તારું કોમ નથી કીધું મને પકડવી અને તારી ઓકાત શું રે કીધું બતાવ તો ખરી તું કીધું ચિયો મસ્ત ચિયો એટલે મહેશ ઘણા મારા તો દુશ્મન જેટલા હતા બાઉન્ડ્રીમાં નવી જા મથો કરતી જેટલો પણ બાકી બધાને હોમો લડી લેતી કે કોઈ કેતો ના આમ તેમ બધી ગમો વાતો થતી વિરુદ્ધમાં પણ એ બધું ખોટું હતું મારે કોઈથી કોઈ હતું નહીં બાકી મનખો વાતો કરી કે આ ઓલી જ્યુસના ડેરી આઈન લેનું પીને મારે કોઈથી કોઈ નતું બાકી બધાની વાતો કરી છે મારી ગમો પણ હકીકત એ કે નથી વાત થતી હો વાત સાચી નથી ભલે વિરુદ્ધ તો કરે જ ને બાકી હવે હું તને એમ કહું કે તું મારી બેન થી સેટિંગ કર મારી બેન પડી છે ને એથી તું સેટિંગ કર એટલે તું પછી એની બેન પડી થી કરે ને એથી ન કરે એટલે એ વિરુદ્ધ કેવો કરે તારો હા ન હોય ને તો તારો વિરુદ્ધ કરીને ઉડાડે કે છે તો માથો આવો છે એ તો આવો છે એ તો અહીંયા છે ઓમ છે ઓમ છે એટલે એ વિરુદ્ધમાં વાતો કરે એવી રીતના મારી વાતો કરી હતી બેટા બાકી બધા મને સસા બમત તો પણ હું કોઈના વખતમાં આવી નથી આવી ને હકીકત આવી છે નહીં હવે હવે તો કચ્છ કર્યું હા હવે તો કચ્છ કરી નાખો બદામ મારે શું લેવા દેવા શું કામ વાત કરવી આપણે બદલાવી નાખ્યું એ કાર્ડ તું એક દી વાપરે નહીં મારો તો તું આપ છે ને કંટાળે તું કહેશે કે આટલો બધાથી તું ચાલુ હશે કે એક દી કાર્ડ તું વાપરે ને તારા ફોનમાં નોખે ને જીઓનો તો તું કહીશ કે 100% તું આવી જ છે ને તારા આટલા ફોન આવે જ નહીં હકીકત તને દાડામાં તું બેસો ને 2 મિનિટ એટલું તને વારો ન મળે બેસવાને તું જેટલો બધો ને જવાબ દેતો જ થાય એટલું ફોન આવે એમાં એટલે તો કાલે જ બધું બદલાવા બદલાય ને એટલે હવે શાંતિ છે ના હવે આમ નથી આવતા ને આમ એક બે જણો પાડ્યો છે ને એક મારા ભાઈ વાળી કરેલી છે ને બાઉન્ડ્રી ક્યાંથી ઈ એક પટેલ છે ઈ અહીંથી કરેલી છે ને તો ઈ અને હમણાં વચ્ચે ફોન કર્યો તો ઈ બાબુ હું ખરા જઈ હતી ને ઈ મને 4 રસ્તે મળ્યો તો મારા હસબન્ડ રહ્યો ને એટલે 4 રસ્તે મળ્યો હતો ને એને થોડો એનો વિખવાદ કર્યો હતો એટલે મેં એને ભેળા કર્યા હતા બધા અહીંયા ગોમના હતા ને એટલે પછી એને ખવા ઉપર સોનડી નાખીને કીધું તારાથી કીધું મને કેટલી બીક નથી આવતી તું એમ કહેશે ને કે આ ખરા જ મારા બાપનું છે તને તાર કીધું મરાબો હોય ને તો તને અહીંયા દડી હશે અબડા કીધું બોલ કેટલા દાડા તાર કીધું તો માર ખાવી હોય ને અહીંયા તું મને ફોન કરી લે અને મારું પણ તને મરાવીશ કીધું બસ એવું હોય ને તો તારી કર રહી ગયું હિટીશ કેમ હા ના મને કે ઈ કે તું મને મરાવજે એટલે કીધું હા મરાવીશ મારા હશે ને એટલે હું બોલાવીશ ને તો તાર માર ખાવી હોય ને મને ફોન કરી લે અને આપણા વ્યક્તિ હશે ને તને હાથે અડી જશે કીધું એટલે મરાવે છે ને હિટીશ ને હોય ઈ કેતો હતો ઈ ટણી કરતો હતો વધારે એટલે પછી પ્રકાશ છે ને મારા કાકાનો ખબર તું ઓકે અમદાવાદ રહે ને તું થાને બાબા રે એને માર ને તું થાને ઓળખતો તો નથી પણ આમ